હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે સારા ન્યૂઝ આવ્યા છે તો હું ઘણી વખતે કહું છું એ રીતના જે ન્યૂઝ આવે એ આપવા પડે છે અમે લોકોએ. અમે એવું નથી કે ભાઈ કોઈ સારા હોય તો ખરાબ ને ખરાબ હોય તો સારા. આજે સારા ન્યૂઝ એટલા માટે છે કે 3500 લોકોને બેનિફિટ મળ્યો છે, પીઆર નું સિલેક્શન મળ્યું છે. અને બહુ સારી વસ્તુ એ છે કે 462 ના કટ ઓફ સ્કોર પર સિલેક્શન મળ્યું છે. ઘણી વખતે બી આપણે માહિતી આવતી ત્યારે સવાલો બી ઘણા લોકોએ પૂછ્યા હતા, ડીએમ્સ બી કરતા હતા, ત્યારે બી મેં કહ્યું હતું કે કેનેડા જે જઈ રહ્યું છે સિલેક્શન વાઇઝ જઈ રહ્યું છે. જો ડિમાન્ડ કેટેગરીઝમાં તમે લોકો હશો તો તમને લોકોને બેનિફિટ મળી શકે છે. આખી આની આપણે ડિટેલ આગળ જોઈએ, બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં જોઈએ કે જેની અંદર કયા કયા લોકોને હજી બી ચાન્સ છે અથવા કયા પ્રોગ્રામ છે કે જેને થ્રુ સિલેક્શનો મળી શકે એમ છે. આખો ડેટા આપણે જોશું. શાંતિથી 3 થી 5 મિનિટની વાત હશે તો આપણને વધારે સમજાશે. એ પહેલા વિડીયોને હાઈપ અને શેર કરવાનું ના ભૂલતા. લાઈક તમારે લાસ્ટમાં કરજો, જો ગમે તો કરજો, નકર ના કરતા. હવે તો કે મેઇનલી હું તમને કહું કે જે કેનેડાનું 462 પર જે લેટેસ્ટ ડ્રો થયો, આની અંદર 3500 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા. હેલ્થકેર અને સોશિયલ વર્કર જે લગભગ છેલ્લા ટાઈમથી થોડા ઘણા ટાઈમથી હાઈ ડિમાન્ડની અંદર આમને રાખવામાં આવ્યું છે. એજ્યુકેશન અને સોશિયલ કેટેગરીને એડ કરવામાં આવી છે, સોશિયલ વર્કર કેટેગરીને. આને કારણે 462 પર આ લોકોના એક બેનિફિટ્સ તો મળી ગયો છે. પરંતુ આની અંદર એક સારી વાત એવું છે કે લગભગ એવું કહેવાય કે જે છઠ્ઠો ડ્રો છે આ હેલ્થકેરનો આ વર્ષમાં, આમાં સૌથી ડાઉન કટ ઓફ સ્કોર કહી શકાય, જેની અંદર ઓલરેડી આ કેટેગરીમાં 13,292 લોકોને આ બેનિફિટ્સ મળ્યો છે. અલ્ટિમેટલી ઘણા વિડીયો પહેલા આપણે બી વાત કરી હતી કે કેનેડા અલ્ટિમેટલી એ રીતે જઈ રહ્યું છે કે જ્યાં આગળ ડિમાન્ડ જે પ્રોવિન્સની અંદર જેની હશે એ પ્રોવિન્સની પ્રાયોરિટી મળી શકે છે. તો કેનેડામાં જેની ડિમાન્ડ હશે આઈઆરસીસી બી એ કરશે, જેને કારણે જે પાસ્ટમાં એમણે ફેસ કર્યું કે વિદ્યાર્થીઓને જોબ ક્રાઇસિસ, હાઉસિંગ ક્રાઇસિસ, આ બધું ફેસ ના કરવું પડે અથવા તો એની અંદર ઘટાડો કરતા કરતા એક સ્ટેબલ ઇમિગ્રેશન સિસ્ટમ ક્રિએટ કરી શકાય. આને કારણે થઈ રહ્યું છે. હવે તો કે જો આપણે આ એક ડેટા જોઈએ તો આપણને ખબર પડે કે આપણા વિદ્યાર્થીઓએ હવે ક્યાં મહેનત કરવાની જરૂર છે. જેની અંદર હું તમને કહું કે જો પીએનપી અંડરમાં પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામમાં અત્યાર સુધી 21 ડ્રો કર્યા ગવર્મેન્ટે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનું ફોકસ સારું છે કારણ કે સેકન્ડ નંબર પર છે, 12 ડ્રો કર્યા અત્યાર સુધી. ફ્રેન્ચ લેંગ્વેજ વાળા જે એવરગ્રીન કેટેગરી ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું, આવનારો સમય કદાચ કેનેડામાં ફ્રેન્ચનો હશે. 7 ડ્રો સિલેક્શન થયા. હેલ્થકેર અને સોશિયલ વર્કર સર્વિસીસની જો આપણે વાત કરીએ તો 6 ડ્રો થયા છે. આ 6 માં સૌથી લોએસ્ટ ડ્રો આ વખતેનો હતો, 462 પરનો છે. અધર કેટેગરીમાં બી અગર મેચ કરીએ તો ફ્રેન્ચ છોડતા આ ડિમાન્ડ કેટેગરીની જો વાત કરો તો આ 462 ડાઉન જ કહેવાય, સૌથી ડાઉન. એજ્યુકેશન કેટેગરીની વાત કરો 2 ડ્રો થયા છે અને ટ્રેડ વાળાને 1 ડ્રો થયો છે. હવે તો કે આ ડ્રોની નંબર સંખ્યા થઈ છે, પરંતુ હજી મેં તમને કીધું જેટલો ડેટાને ડિટેલમાં જશું એટલી અવેરનેસ વધશે ને અવેરનેસ હશે તો આપણને ખબર પડશે કે મારે પીઆર કઈ રીતે લેવું. હવે હું તમને મેઇન કહું કે ડ્રો ભલે 1, 2, 3, 4 પ્રમાણે જોઈએ તો અલગ અલગ કેટેગરીના થયા છે, પરંતુ નંબર ઓફ વિદ્યાર્થીઓને સિલેક્શનો ક્યાં મળ્યા છે. ફ્રેન્ચની વાત કરું તો ફ્રેન્ચ વાળા 36,000 લોકો સિલેક્ટ થયા. મેં તમને ખબર છે વાત કરી હતી કે જેટલા નોર્મલ સિલેક્ટ નથી થયા બધાની ઉપર ખાલી ફ્રેન્ચ એક છે કે જે સૌથી વધારે સિલેક્ટ થઈ ગયા. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ વાળા સેકન્ડ નંબર પર છે, આમાં બી 23,850 આઈટીઆઈ ઇસ્યુ થયા. હેલ્થકેર સોશિયલ સર્વિસીસ વાળા આ ડ્રો સાથે ત્રીજા નંબર પર આવી ગયા છે. 13,292 લોકોને આ બેનિફિટ મળી ગયો છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામના ડ્રો સૌથી વધારે છે, આઈ થિંક 21 જેવા છે, પરંતુ તો પણ 7,963 લોકોને બેનિફિટ મળ્યો છે. એજ્યુકેશન વાળાને ફોકસ કરો તો 3500 લોકો 1 કે 2 ડ્રો હતા અને ટ્રેડ વાળા 1 જ ડ્રો હતો, 1250 લોકો સિલેક્ટ થયા છે. હવે અલ્ટિમેટલી આ બધા ડેટા ઉપર તમને ખ્યાલ એ આવશે વિદ્યાર્થીઓને કે પોતાએ કઈ કેટેગરી માટે મહેનત કરી. જેમ કે જે વિદ્યાર્થીઓ ફાઇલ મૂકી દીધી છે ધેટ્સ ઓકે કે એ લોકો વેઇટ કરી રહ્યા છે, પરંતુ જેનું સ્ટડી રિસેન્ટમાં પૂરું થવાનું છે, જેનું સ્ટડી થઈ ગયું છે અને જે રિસેન્ટ પૂરું જ થયું છે, આ બધાએ ક્યાં ફોકસ રાખવું કે મારે પીએનપી માટે આગળ વધવું જોઈએ, મારે ફ્રેન્ચ વાળું આગળ વધવું જોઈએ. હા, ફ્રેન્ચ જો કે એવરગ્રીન છે એટલે વધવું જ જોઈએ બધાએ, પરંતુ એ સિવાયના ઓપ્શન શું છે. ઈસી ક્લાસ માટે મારે ટ્રાય કરવો જોઈએ, ઓઆઈએનપી સ્ટ્રીમ હોય, એસઆઈએનપી સ્ટ્રીમ હોય, કઈ સ્ટ્રીમ માટે જવું એ તમને આ ડેટા ઉપરથી ખબર પડી જાય કે ગવર્મેન્ટનું ફોકસ ક્યાં જઈ રહ્યું છે, કોને સિલેક્શન કરવામાં આવી રહ્યા છે. અમે જે બી અહેવાલ આવ્યો છે અને બહુ સરળ કરી, આજે બી એક એવી જ કોશિશ કરી છે કે તમારા લોકો સુધી એક પ્રોપરલી માહિતી પહોંચાડી શકીએ. જો હવે અમારી એક કોશિશ સારી લાગી છે તો એક લાઈક કરી દેજો, વિડીયોને હાઈપ અને શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન આપણે સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.